સ્કૂલની તૈયારી. ફાઇનલ એક્ઝામ્સના રિઝલ્ટ આવી ચૂક્યા હતા અને ગટ્ટુ ચિંકીની સ્કૂલની રજાઓ ચાલી રહી હતી. નવું સેશન શરૂ થવામાં અને સ્કૂલ શરૂ થવામાં હજુ 4 દિવસ બાકી હતા. બપોરના સમયે પપ્પા માર્કેટમાંથી આવે છે. તેમને જોઈને ગટ્ટુ અને ચિંકી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. પપ્પા તમે માર્કેટમાંથી શું લાવ્યા? બાળકો, આજે હું માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લાવ્યો છું. પપ્પા, તમે અમારી બુક્સ અને કોપીઝ પણ લાવ્યા છો ને? હા ચિંકી બેટા, આજો આ બેગમાં તમારા બંનેની બુક્સ અને કોપીઝ છે અને તેમના પર ચઢાવવા માટે આ કવર પણ છે. ગટ્ટુ, જો તો આમાં આપણા ફેવરેટ કાર્ટૂન વાળી નેમ સ્લિપ્સ પણ છે. કેટલું સરસ છે ને? હા ચિંકી, તેમને લગાવવામાં બહુ મજા આવશે. અને બાળકો, આ લો તમને મારા તરફથી એક ગિફ્ટ, સ્કૂલ બેગ્સ. ગટ્ટુ ચિંકી પોતાના નવા સ્કૂલ બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ તો પપ્પાએ ખૂબ સરસ કર્યું છે, હે ને ગટ્ટુ ચિંકી? એમ પણ તમારી જૂની બેગ્સ ખરાબ થઈ ગઈ હતી. હવે નવા સેશનમાં તમે નવી બેગ્સ લઈ જશો. હા મમ્મી, મારા સ્કૂલ બેગની તો ચેન પણ ખરાબ થઈ ગઈ હતી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા, આ બેગ બહુ જ સરસ છે. વેલકમ બાળકો. ગટ્ટુ ચિંકી નવી ચોપડીઓ ઉપર કવર ચઢાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. પણ મમ્મી સવારથી પોતાના કામમાં બિઝી હતી. જેવું જ તેનું કામ પત્યું, ગટ્ટુ ચિંકીને મદદ કરવા લાગ્યા. તેઓ તેમને કવર ચઢાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી, હું તમારી બુક્સ અને કોપીઝ પર કવર ચઢાવી આપીશ અને તમે લોકો તેના પર જલ્દી નેમ સ્લિપ્સ લગાવી દેજો, તો આપણું કામ જલ્દી પતી જશે. ઓકે મમ્મી. પછી મમ્મી કવર ચઢાઈને બુક્સ અને કોપીઝ ગટ્ટુ ચિંકીને આપે છે અને બંને જણા નેમ પ્લેટ્સ લગાવે છે. ત્યાં જ ચિંકીના હાથમાં હિન્દી બુક આવે છે. ઓહ, આ તો આપણા નવા સેશનની હિન્દી બુક છે. તેમાં તો ઘણી બધી સ્ટોરીઝ અને પોએમ્સ હશે. આટલું બોલીને ચિંકી પોતાની નવી હિન્દી બુક્સમાંથી સ્ટોરીઝ વાંચવા લાગે છે. ગટ્ટુ નેમ સ્લિપ્સ લગાવવામાં બિઝી હતો. બધા પોતપોતાના કામમાં બિઝી હતા. ત્યાં જ પપ્પા બધા માટે જ્યુસ લઈને આવે છે. તમે બધા તો બહુ મહેનત કરો છો. જુઓ, બધા માટે જ્યુસ લાવ્યો છું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા. આપણું કામ પણ ખતમ થવા જ આવ્યું છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. નવા સેશન્સની પહેલા ચિંકીનું હેરકટ પણ કરાવવાનું છે, તો આવતીકાલે સવારે જ તમે તેનું હેરકટ કરાવી આપજો. હા પપ્પા, મને પણ નાના વાળ કરાવવા છે, જેથી હું નવી હેરબેન્ડ લગાવીને સ્કૂલમાં જઈ શકું અને બહુ મજા આવશે. ઓહ, એમ વાત છે. ચિંકી, આવતીકાલે તારા હેર કટ કરવા માટે જઈશું, બરાબર? બીજા દિવસે સવારે પપ્પા ચિંકીને લઈને જાય છે અને તેના હેર કટ કરાવે છે. જ્યારે તેઓ પાછા ઘરે આવે છે ત્યારે ગટ્ટુ અને મમ્મી તેનો હેર કટ જોઈને હેરાન થઈ જાય છે. અરે વાહ ચિંકી, આ નાના વાળવાળું હેરકટ તો તારા ફેસ ઉપર ખૂબ સરસ લાગે છે. હા ખરેખર ચિંકી, આ નવો લુક તો તારી ઉપર ખૂબ જ મેચ થાય છે. શું વાત છે ચિંકી, નવા સેશનની સાથે તારો લુક પણ ન્યૂ થઈ ગયો. થેન્ક યુ ગટ્ટુ અને થેન્ક યુ મમ્મી. સ્કૂલમાં પણ ગુડ્ડી મારી નવી હેરસ્ટાઈલને જોતી જ રહેશે. હા ચિંકી, અને આપણા બીજા બધા મિત્રો પણ. અચ્છા બાળકો, હવે આપણે તમારા માટે ફક્ત નવા યુનિફોર્મ્સ અને નવા શૂઝ લાવવાના છે. પછી તમે બંને નવા સેશન્સ માટે એકદમ રેડી છો. હા, આપણા ગટ્ટુ ચિંકી મોટા જે થઈ ગયા છે. તેમને ગયા વર્ષના યુનિફોર્મ નહીં આવે. તો સારું, અમે બધા સાંજે જઈને ન્યૂ યુનિફોર્મ લઈ આવીશું. સારું પપ્પા. ઠીક છે પપ્પા. સાંજે પપ્પા ગટ્ટુ ચિંકીને પોતાની સાથે લઈ જાય છે અને નવો યુનિફોર્મ અપાવે છે, સાથે નવા શૂઝ પણ. ઘરે પાછા ફરતી વખતે તેઓ વાતો કરે છે. પપ્પા, અમે ઘરે રહેવાનું બહુ મિસ કરીશું. આ રજાઓમાં અમને ઘરે ખૂબ જ મજા આવી. હા પપ્પા, સાચે અમે દિવસમાં કેટલી મસ્તી કરતા હતા અને મમ્મી સાથે કેટલી વાતો કરતા હતા. હવે અમે ફરીથી સ્કૂલ જવા લાગીશું. અમે બિઝી થઈ જઈશું. કંઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, સ્કૂલે જવાનું પણ જરૂરી છે અને આ બધું તો ચાલતું રહેશે. હા પપ્પા, ઘરે તો બહુ જ મજા આવતી હતી, પણ સ્કૂલે જવાનું પણ હું મિસ કરતો હતો. તેથી હું સ્કૂલે જવામાં પણ ખૂબ જ એક્સાઇટેડ છું. શાબાશ ગટ્ટુ, આ થઈને વાત. ચાલો, આ વાત ઉપર આપણે ત્રણે આઈસ્ક્રીમ ખાઈએ. હા પપ્પા, હું તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશ અને મમ્મી માટે પણ આપણે આઈસ્ક્રીમ લેતા જઈશું. હા ચિંકી, બિલકુલ. યે, આઈસ્ક્રીમ! હું તો મેંગો ફ્લેવર લઈશ પપ્પા, બહુ જ મજા આવશે.
ગટ્ટુ, ચિંકી અને પપ્પા આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી માટે પણ લઈ જાય છે. અને આમ ગટ્ટુ, ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. સ્કૂલનો પીટી પીરિયડ. સવારનો સમય બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે અને સ્કૂલમાં જ્યારે આનંદદાયી પ્રાર્થના ગવાય છે ત્યારે હજુ પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ જવાય છે. સ્કૂલમાં બધા બાળકો એક સાથે પ્રાર્થના ગાઈ રહ્યા છે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. પ્રાર્થના પછી બધા બાળકોના મોઢા પર સ્મિત હતું. એક એક કરીને તેઓ આજનો સુવિચાર કહેવા લાગ્યા. આજે શનિવાર છે. આજનો સુવિચાર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ગટ્ટુ પછી ચિંકી પોતાનો સુવિચાર કહેવા લાગી. આજનો સુવિચાર આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આજનો પરિપાઠ પૂરો થયો. બાળકો, ગટ્ટુ અને ચિંકીએ આજે જે આપણને સુવિચાર કહ્યા તેમને લઈને હું આજે કેટલીક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કે તમને બધાને ખબર છે, આપણા પીટી ટીચરની ટ્રાન્સફરને કારણે છેલ્લા 1 મહિનાથી પીટીનો ક્લાસ નથી થયો. પણ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી સ્કૂલમાં એક નવા પીટી ટીચર આવ્યા છે. સ્કૂલના નવા પીટી ટીચર બધાની સામે આવીને ઊભા રહ્યા. પીટી ટીચરને સામે ઊભેલા જોઈને બાળકોના મોઢા બગડી ગયા, કારણ કે કોઈને સ્કૂલમાં પીટી પીરિયડ ગમતો ન હતો. બાળકો, જેમ કે ગટ્ટુ અને ચિંકીએ પોતાના સુવિચારમાં કહ્યું કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે અને આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેથી સ્કૂલમાં દર શનિવારે પરિપાઠના પછી પીટી પીરિયડ લેવામાં આવશે અને આજે પીટી પીરિયડ થશે. નવા પીટી ટીચર બાળકોના ઉતરેલા મોઢાને જોઈ રહ્યા હતા. હવે હું ઈચ્છીશ કે તમારા નવા પીટી ટીચર તમારી સાથે વાત કરે. ગુડ મોર્નિંગ બાળકો. સ્વાસ્થ્ય છે જીવનનો સાર, તેના વગર છે બધું બેકાર. આરોગ્યમ ધન સંપદા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ, તેથી આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આજે હું તમને પીટી કરાવીશ અને મને વિશ્વાસ છે કે તમને બધાને મજા આવશે. બધા બાળકો થોડી વારમાં પીટી ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં આવીને ઊભા રહ્યા. અરે બાપરે, આજે પીટી પીરિયડ છે અને પીટી ટીચર બહુ સ્ટ્રિક્ટ હોય છે અને આ સર તો ઘણા સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે. સાચું કીધું ગટ્ટુ, આ સર સ્ટ્રિક્ટ લાગી રહ્યા નથી, સ્ટ્રિક્ટ જ છે. જોયું નહીં કેવી રીતે વાત કરતા હતા? મને તો પીટી પીરિયડ જરા પણ પસંદ નથી. મને ખબર છે આજના પીટી પીરિયડમાં આપણે બહુ થાકી જઈશું. કેટલું સારું હતું જ્યારે પીટી ટીચર જ નહોતા. મેં તો વિચારી લીધું છે કે આજે હું માથાના દુખાવાનું બહાનું કાઢીશ, જેથી મને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ગટ્ટુ, એવું ના કર. બધા થોડી માથાના દુખાવાનું બહાનું કરી શકે છે. પીટી ટીચરના ગ્રાઉન્ડમાં આવતા જ બાળકોમાં થતી વાતો બંધ થઈ ગઈ. સારું બાળકો, આપણે આપણો પીટી પીરિયડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન્સ સાંભળી લો. આજે પહેલો દિવસ છે, તો હું તમને જાતે કરીને બતાવીશ. પીટી ટીચર પોતાની સાથે એક ટ્રેનર લઈને આવ્યા હતા, જે ડ્રમ વગાડીને તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકે. સાવધાન! અને બધા બાળકો સાવધાન થઈને ઊભા રહ્યા. વિશ્રામ! અને બધા બાળકો વિશ્રામની સ્થિતિમાં ઊભા રહ્યા. સાવધાન! પીટી ટીચરના ઇન્સ્ટ્રક્ટ કરવા પર ટ્રેનરે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ટીચરે પીટીનો ફર્સ્ટ પાર્ટ શરૂ કર્યો. ડ્રમની બીટ ઉપર પીટી ટીચર એક એક કસરત કરવા લાગ્યા. હાથ નીચે, પછી હાથ ઉપર, હાથ નીચે, પછી હાથ ઉપર. આમ કરીને પીટી ટીચર ખૂબ જ આરામથી બાળકોને કસરત કરવા લાગ્યા. ઘણા બાળકોના હાથમાં દુખાવો થવા લાગ્યો. પીટીનો એક રાઉન્ડ પત્યા પછી પીટી ટીચરે ટ્રેનરને ડ્રમ બંધ કરવાનું કહ્યું. હવે આપણે પીટીની મુખ્ય કસરત કરીશું. સાવધાન! વિશ્રામ! સાવધાન! સારું, તો હવે બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. ડ્રમ વાગવા લાગ્યું અને પીટી ટીચરે પોતાના બંને હાથ પક્ષીની પાંખની જેમ ઊંચે નીચે કર્યા અને ડ્રમના ઇન્સ્ટ્રક્ટ થતાં જ પીટી ટીચરે પોતાના માથા ઉપર તાળી પાડી. બધા શરૂ કરો! આમ કરીને પીટી ટીચર બધાને સરળતાથી કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથ દુખાવા લાગ્યા. બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. પીટી ટીચરના કહેવા પ્રમાણે ડ્રમ અચાનક ઝડપથી વાગવા લાગ્યું.
એ જ રીતે બાળકો પણ પોતાના હાથ જોરથી હલાવવા લાગ્યા. બંટી તો વચ્ચે રોકાઈ ગયો, પણ સરે જેવું જોયું બંટી પાછો ચાલુ થઈ ગયો. ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોઈને કસરત કરી રહ્યા હતા. ઘણીવાર સુધી પીટી કસરત ચાલી અને પછી ડ્રમ બંધ થયું. વેરી ગુડ બાળકો, બધા બાળકોએ સરસ કસરત કરી. હવે હું તમને બધાને કલરફુલ હર્ડલ્સ પર કસરત કરાવીશ. હર્ડલ્સ એ તો મોટી મોટી રેસોમાં ઉપયોગ થાય છે. યસ ગટ્ટુ, હું ઈચ્છું છું તમે બધા મોટા થઈને મોટી મોટી રેસમાં ભાગ લો અને જીતો પણ. ઇન્સ્ટ્રક્ટરે ઝડપથી કલરફુલ હર્ડલ્સ ગ્રાઉન્ડમાં ગોઠવી દીધા. સારું, હવે બધા બાળકો આ કલરફુલ હર્ડલ્સની આગળ ઊભા રહી જાય. હવે ધ્યાનથી મારી બાજુ જોવાનું છે, બરાબર? પીટી ટીચરે બધાને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું અને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી કૂદવાની બધા બાળકોને રીત બતાવી. આમ કરીને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી ની જમ્પ લગાવ્યા. સમજી ગયા બાળકો? હવે બધા આવી રીતે કરીશું. આમાં તો બહુ મજા આવશે. પણ ગટ્ટુ, તું તો પીટી પીરિયડમાં માથાના દુખાવાનું બહાનું કરવાનો હતો ને? અરે ચિંકી પ્લીઝ, પીટી ટીચર સાંભળી જશે. મારે આખો પીટી પીરિયડ એટેન્ડ કરવો છે. બધા હસી પડ્યા. એક પછી એક બધાએ સરની જેમ હર્ડલ્સ કૂદ્યા. વાહ સર, બહુ જ મજા આવી. યસ સર, અમે નવી પીટી કસરત શીખી. તમે અલગ જાતની પીટી કરાવી એટલે અમે એન્જોય કર્યું. હું તો આવતા શનિવારની રાહ જોઉં છું. બાળકો થાકી ગયા પણ બધાએ એન્જોય કર્યું. ગુડ ગુડ, પણ હજુ ખતમ નથી થયું. સર, હજુ વધારે કરવાનું છે. હાંફતા હાંફતા બંટી બોલી પડ્યો અને બધા હસી પડ્યા. અરે બંટી, આજનો પીરિયડ બસ આટલો જ હતો. હા, પીટી પીરિયડને લગતી હું કેટલીક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. દર શનિવારે થનાર પીટી પીરિયડ માટે આપણે 2 મોનિટર રાખીશું, જે બધાને સામે ઊભા રહીને ગાઈડ કરશે. સર, પીટી પીરિયડનો મોનિટર પણ હોય છે? હા, કેમ નહીં? હું દરેક પીરિયડમાં પીટી પીરિયડનો મોનિટર રાખું છું. આપણા આગલા પીરિયડના મોનિટર છે ગટ્ટુ અને ચિંકી. આવતા શનિવારે તમે બધાની સામે ઊભા રહી બાકી બધા બાળકોને પીટીની મૂવમેન્ટ પર ગાઈડ કરશો. પણ સર, શું અમે સરખી રીતે કરીએ છીએ? હા સર, કારણ કે આની પહેલા અમે ક્યારેય સારી રીતે પીટી કર્યું જ નથી. હા ગટ્ટુ અને ચિંકી, મેં તમને બંનેને ધ્યાનથી જોયા. તમે ઘણી સારી કસરત કરતા હતા, તેથી તમે બંને નેક્સ્ટ પીટી પીરિયડના મોનિટર છો. થેન્ક યુ સો મચ સર. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પીટીનો સાચો અર્થ સમજી શક્યા અને તેમને પીટી પીરિયડના મોનિટર બનાવ્યા. સ્કૂલ બસ. સવારનો ટાઈમ છે. મમ્મી હંમેશાની જેમ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન કરીને તેમને બૂમ પાડે છે. ગટ્ટુ ચિંકી, જલ્દીથી તૈયાર થઈ જાઓ, તમારું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. મમ્મી, આ શૂલેસ નથી બાંધી શકતી. ઊંધું થઈ ગયું. હે ભગવાન, હજી સુધી શૂલેસ નથી બાંધી. હવે લેટ થઈ જઈશ. સ્કૂલ બસ રોજની જેમ આવતી જશે. મમ્મી, મારી પણ ટાઈ નથી મળી રહી. બસ એટલે જ કહું છું, બધો સામાન રાત્રે ચેક કરીને રાખો. હવે ટાઈ ના મળી તો ગયા વખતની જેમ તારી ક્લાસ ટીચર તને પનિશમેન્ટ આપશે અને પછી તું રડીશ. તમારી બસ પણ આવતી જશે. આ લે ચિંકી, લેસ બંધાઈ ગઈ છે. મમ્મી, મારી ટાઈ. ઊભો રે, કાલે ધોબી પાસેથી જે કપડાં આવ્યા હતા એમાં જોઉં છું. ત્યાં જ મેદાનમાં બસના હોર્નનો જોરથી અવાજ આવે છે. અરે, હજુ કોઈ તૈયાર નથી થયું. બસ આવી ગઈ. ચિંકી, અહીંયા આવ. ગળામાં વોટર બેગ તો લે, નહીં તો કાલની જેમ ભૂલી જઈશ. બસનો ડ્રાઈવર જોર જોરથી હોર્ન વગાડે છે. મમ્મી જલ્દીથી ટાઈ કાઢે છે અને ગટ્ટુના ગળામાં જલ્દી પહેરાવી દે છે. અરે બાબા, ગળામાં ભરાવી દે ને ટાઈ. ગટ્ટુ, રસ્તામાં ઠીક કરી દેજે. ગટ્ટુ, ભાગ. બસે 2 વાર હોર્ન આપ્યો છે. જો ચૂકી જઈશું તો આટલે દૂર મારે મૂકવું પડશે. પપ્પા અને મમ્મી ગટ્ટુ અને ચિંકીનો હાથ પકડીને ગેટ તરફ ભાગે છે. અરે જલ્દી આવો, મોડું થાય છે. હજુ પણ 30 છોકરાઓને લેવાના છે અલગ અલગ લોકેશન પરથી. તમારે બસ આવ્યા પહેલા અહીંયા આવી જવાનું. સોરી, હવે અમે જલ્દી આવી જઈશું. આજ માટે થેન્ક યુ. મમ્મી ગટ્ટુ ચિંકી તરફ જોઈને કહે છે, જોયું તમે લોકોએ? એટલે જ રોજ કહું છું કે ટાઈમ પર સૂઈ જાઓ અને ઉઠો, પણ તમે લોકો મારું સાંભળતા જ નથી. અરે ભાઈ, હવે સાંજે અમને વઢી લેજે. અત્યારે અમને બસમાં બેસવા દે. બંને બાળકો ભાગતા ભાગતા બસના ગેટ સુધી પહોંચે છે. કંડક્ટર એક એક કરીને તેમને બેસાડી દે છે.
બસની અંદર ગટ્ટુ અને ચિંકીને જોઈને બધા બાળકો તેમને હાઈફાઈ કરે છે અને ગટ્ટુ ચિંકી પણ હાઈફાઈ કરે છે. થોડી વાર પછી બંને પોતપોતાની સીટ ઉપર બેસી જાય છે. સુધા, થોડી આગળ ખસક ને. તું મારી સીટ પર બેઠી છે. નહીં જાઓ. આ મારી સીટ છે. જુઓ ને કંડક્ટર ભાઈ, આ શું થઈ રહ્યું છે? અરે સુધા, તારી સીટ પેલી છે, આ નથી. કાલે કીધું હતું ને. અચ્છા તો બેસ. એક કામ કરીએ તો અહીંયા જ બેસી જા. આપણે બંને સાથે ચોકલેટ ખાઈ લઈએ. અરે ચિંકી, મારી ટાઈ સરખી કરી દે ને તું. ચિંકી ગટ્ટુની ટાઈ ઠીક કરે છે. આ જોઈને સુધા હસવા લાગે છે. અરે હસે કેમ છે? ગટ્ટુ આટલો મોટો થઈ ગયો અને એને હજી સુધી ટાઈ બાંધતા નથી આવડતી. તારે શું છે? ચિંકી મારી બહેન છે અને મારા બીજા કામ પણ કરે છે. સુધા ગટ્ટુને હેરાન કરે છે. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુ મોઢું ફૂલાવીને બેસી જાય છે. ત્યાં જ આગળનું સ્ટેશન આવે છે. ત્યાં ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ બંટી અને ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી ચઢે છે. બંને દોડીને ગટ્ટુ ચિંકીને હગ કરે છે. ગુડ્ડી, તું બસ ચોકલેટના ટુકડા જ કરવાની હતી. હવે આપણે પાંચે મળીને ખાઈશું. વાવ, ખબર છે મમ્મીએ બધા માટે સેન્ડવિચ મોકલી છે. વાવ, આમાં ચીઝ પણ છે શું? ના, એમાં ફેટ હોય છે. મમ્મીએ વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. ઊભો રે, હમણાં આપું છું. મને તો 2 પીસ ખાવા છે ગુડ્ડી. કાલે પણ તે એક જ પીસ આપ્યો તો. અરે ઊભી રે, આજે મમ્મીએ મોટી સેન્ડવિચ મોકલી છે આપણા બધા માટે. ચિંકી ખુશીથી ઉછળવા લાગે છે. વાવ, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ગુડ્ડી. થેન્ક યુ આંટી. પછી ગુડ્ડી બધાને સેન્ડવિચ વહેંચે છે અને ચિંકી ચોકલેટ. બધા હળીમળીને ખાતા હોય છે. બંટી, આપણે બધા વર્ડ પઝલ રમીએ. તમે શું કહો છો ગુડ્ડી અને ચિંકી? સ્કૂલની બિલ્ડિંગ આવવામાં હજુ અડધો કલાક બાકી છે. અરે અંતાક્ષરી રમીએ ને. ના ના, મમ્મી કહે છે કે વર્ડ પઝલ રમવાથી મેમરી પણ શાર્પ થાય છે. ગટ્ટુ, વર્ડ પઝલ જ રમીએ, પણ આજે અલગ રીતે. એ કેવી રીતે? એક માણસ ચૂપચાપ હિન્ટ આપશે અને બાકીના લોકો વન વર્ડ બતાવશે. વાવ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. એક કામ કરીએ, તારાથી શરૂઆત કરીએ, જેથી બીજા લોકો પણ રૂલ એન્ડ રેગ્યુલેશન જાણી લે. ત્યાં જ સ્કૂલ બસની બ્રેક એકદમ જોરથી લાગે છે અને બંટીના હાથમાંથી સેન્ડવિચ પડી જાય છે. બંટી બિચારો ઉદાસ થઈ જાય છે. અરે આ તો પડી ગઈ અને તેની ઉપર માટી પણ લાગી ગઈ. મમ્મીએ નીચે પડેલી વસ્તુઓ ઉઠાવીને ખાવાની ના પાડી છે. મને ખૂબ જ ભૂખ લાગી હતી. તેનો ઉદાસ ચહેરો ગટ્ટુ, ગુડ્ડી અને ચિંકી દેખી નથી શકતા. એક કામ કરીએ, આપણે બધા આપણી સેન્ડવિચમાંથી એક ટુકડો બંટી સાથે શેર કરીશું, જેથી એને પણ સેન્ડવિચ ખાવા મળશે. અરે ના, તમે લોકો ખાઈ લો. પણ ત્યાં સુધી બધા એક એક પીસ બંટીને આપી ચૂક્યા હતા. અરે આ શું કરે છે? બીટરૂટ તો બધાએ ખાવું જોઈએ, તેમાં આયરન હોય છે. મમ્મી કહે છે ને ચિંકી? અને હા, આને અને ગાજરને ખાવાથી ગાલ પણ એકદમ લાલ થઈ જાય છે. ચહેરા પર ગ્લો આવે છે. મમ્મીએ કીધું છે શિયાળામાં તો રોજ ખાવા જોઈએ. એનાથી ઇમ્યુનિટી પણ વધે છે. તે એકદમ સાચું કહી રહી છે. પ્રોમિસ કર, આજ પછી તું ક્યારે તેને નહીં ફેંકે. ઓકે બાબા, પ્રોમિસ. ચિંકી પિંકી પ્રોમિસ. ના ના, ચિંકી પ્રોમિસ. આ સાંભળીને બધા જોર જોરથી હસવા લાગે છે. અરે ચિંકી, હવે તું વર્ડ પઝલ તો બતાય. જલ્દીથી સ્કૂલ આવી જશે. 10 મિનિટ પણ નહીં લાગે સ્કૂલ આવવામાં. કંડક્ટર ભાઈ આ બધું જોઈ રહ્યા હોય છે. બાળકોની એક્ટિવનેસ જોઈને તે ખૂબ જ ખુશ થઈ રહ્યા હોય છે. ચિંકી પોતાની જગ્યાએ ઊભી થઈને કહે છે, ખરીદે છે જે ગાલોને લાલ, કહે છે બધા શાકભાજી, પણ છે એ ફળ. બોલો બોલો, હું કોણ છું? અરે બીટરૂટ. ખોટું. અરે કેટલો અઘરો સવાલ છે આ. ત્યાં જ ગુડ્ડી એકદમથી કહે છે, ટમેટું, કારણ કે એ ફળ છે. એકદમ સાચું. કેટલી ઇન્ટેલિજન્ટ છે તું ગુડ્ડી. એટલે જ તો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બધા ખુશ થાય છે. ત્યાં જ સ્કૂલ આવે છે. બસ કંડક્ટર બધાને કહે છે, બાળકો ભાગતા નહીં, હું બધાને એક એક કરીને ઉતારી દઈશ. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવજો.
બધા બાળકો ઊભા થઈ જાય છે અને કંડક્ટર અંકલ એક એક કરીને બધાને હાથેથી નીચે ઉતારે છે. આવજો બાળકો, મન લગાવીને ભણજો સ્કૂલમાં અને છૂટીને અહીંયા જ મળજો બધા. બાય બાય ભાઈ. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારે પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય, પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ. એના પછી જોજે, તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ, હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ. અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને? આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો તું એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓ, આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. હવે તમે પણ તમારા ફેવરિટ ગટ્ટુ ચિંકીના ગમતા રમકડા ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટ પરથી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ,
આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને. તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. ક્લાસ મોનિટર, ગટ્ટુ અને ચિંકીની યુનિટ ટેસ્ટ પતી ગઈ હતી અને નવું સેમેસ્ટર શરૂ થવાનું હતું. બધા બાળકો ખૂબ એક્સાઇટેડ હતા. ચિંકી, ફાઇનલી એક્ઝામ ઓવર થઈ ગઈ. હવે થોડા દિવસ રિલેક્સ કરીશું. ક્યાં રિલેક્સ કરીએ ગટ્ટુ? હવે નવા સેમેસ્ટરનો નવો સ્ટડી પણ ચાલુ થશે ને. હા ચિંકી, તું એકદમ સાચું કહી રહી છે. આમ તો હું દરરોજ આર્ટ ક્લાસની રાહ જોતો હોઉં છું. ત્યાં જ ક્લાસમાં ક્લાસ ટીચર આવી જાય છે. બધા બાળકો શાંત થાય છે. બાળકો, તો કેવી રહી તમારી એક્ઝામ્સ? ખૂબ સરસ ટીચર. ગુડ, વેરી ગુડ. બાળકો, તો તેની સાથે જ તમારું નવું સેમેસ્ટર શરૂ થાય છે અને હું તમારા ક્લાસનો નવો મોનિટર ચૂઝ કરીશ અને તમારા નવા મોનિટરનું નામ હું તમને લાસ્ટ પીરિયડ સુધીમાં જણાવી દઈશ. ઓકે? બધા બાળકો નવો મોનિટર કોણ બનશે તેની ચર્ચા કરવા લાગ્યા. ત્યાં જ ટીચર બધાને શાંત રહેવા કહે છે અને હાજરી પૂરીને જતા રહે છે. અરે ચિંકી, હું તો છેલ્લા પીરિયડ માટે ખૂબ જ એક્સાઇટેડ છું. ખબર નહીં કોણ આપણા ક્લાસનો નવો મોનિટર બનશે, હેને? હા ગટ્ટુ, આપણામાંથી જ કોઈ એક મોનિટર બનવું જોઈએ. હા હા, હવે તે બધું છોડો અને તમે લોકો પોતપોતાનું સોશિયલ સાયન્સનું હોમવર્ક કાઢો. નેક્સ્ટ પીરિયડ સોશિયલ સાયન્સનો છે. ત્યાં જ સોશિયલ સાયન્સની ટીચર આવે છે અને ક્લાસ શરૂ થાય છે. બધા તાસ પતી ગયા પછી ટીચર છેલ્લા તાસમાં નવા મોનિટરનું નામ એનાઉન્સ કરે છે. બાળકો, તમારા નવા મોનિટરનું નામ છે ગટ્ટુ. બધા બાળકો ક્લેપિંગ કરે છે. ગટ્ટુની ખુશીનો તો પાર જ નહોતો. અરે વાહ ગટ્ટુ, નવો મોનિટર તો તું છે. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. થેન્ક યુ ઓલ ઓફ યુ. મને તો વિશ્વાસ જ નથી. ગટ્ટુ, હવે ક્લાસ મોનિટરની બધી જ ડ્યુટીઝ તારે નિભાવવાની રહેશે અને જ્યારે કોઈ પણ ટીચર ક્લાસમાં ના હોય ત્યારે આખા ક્લાસને તારે જ શાંત રાખવો પડશે. પણ ગટ્ટુ ખુશ થવાના ચક્કરમાં મેડમની આ વાતો પર ધ્યાન નથી આપતો. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ઘરે જઈને ડિનર કરતી વખતે ગટ્ટુ મમ્મી અને પપ્પાને આ ખુશ ખબર આપે છે. અરે વાહ ગટ્ટુ, કોંગ્રેચ્યુલેશન્સ. હું પણ મારા સમયમાં મોનિટર બનતો હતો. થેન્ક યુ પાપા. હવે તો કાલથી સ્કૂલમાં મજા આવશે. ગટ્ટુ પોતાનું ડિનર કરીને વહેલા સૂઈ જાય છે. બીજા દિવસે સ્કૂલમાં બાળકો, આજે તમારા મેથ્સના ટીચર એબ્સન્ટ છે તેથી તમારો 3rd પીરિયડ ફ્રી રહેશે. તે સમયમાં ક્લાસ મોનિટર આખા ક્લાસને શાંત કરાવવાનું કામ કરશે. ઓકે ગટ્ટુ? ઓકે મેમ. જેવો ત્રીજો તાસ આવે છે, ગટ્ટુ ક્લાસની સામે ચોક લઈને ઊભો રહી જાય છે. કોઈ પણ અવાજ નહીં કરે. જે અવાજ કરશે તેનું નામ હું જઈને બોર્ડ પર લખી લઈશ. થોડી જ વારમાં ગટ્ટુ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટીને ગુડ્ડી સાથે વાત કરતા જુએ છે. બંટી, તું વાત કેમ કરે છે? હું હમણાં જ તારું નામ બોર્ડ પર લખું છું. ગટ્ટુ, તું તારા બેસ્ટ ફ્રેન્ડનું નામ લખીશ?
જો તું એમ કરીશ ને તો મને બહુ ખરાબ લાગશે. ગટ્ટુ વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી તે બંટીનું નામ તો નથી લખતો, પણ ગુડ્ડીનું નામ લખી દે છે. આ જોઈને ગુડ્ડી તો ગુસ્સે થઈ જાય છે. આજ નહીં, ગટ્ટુ પોતે પોતાના ફ્રેન્ડ સાથે વાત કરે છે. અવાજ સાંભળતા તેમની ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે. અરે ક્લાસમાં અવાજ કેમ થાય છે? અને ગટ્ટુ, તે ક્લાસને શાંત ના રાખ્યો? મેમ, મેં તો બધાનું નામ પણ લખ્યું હતું, પણ તે ગટ્ટુ કંઈ કહે તે પહેલા ગુડ્ડી ઊભી થઈને મેડમને કહે છે કે મેમ, ગટ્ટુએ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટીનું નામ ના લખ્યું અને બાકી બધાનું લખી નાખ્યું, અને તે પોતે ક્લાસમાં વાતો કરી રહ્યો હતો. બધા બાળકો ગુડ્ડીની હામાં હા મિલાવે છે. આ સાંભળીને મેડમને તો ગુસ્સો આવી જાય છે અને ગટ્ટુને વઢે છે. ગટ્ટુ, મેં તને મોનિટર બનાવ્યો હતો કારણ કે મને લાગતું હતું કે તું સૌથી રિસ્પોન્સિબલ વિદ્યાર્થી છે, પણ તે આ પ્રકારની મસ્તી કરીને મને ખોટી સાબિત કરી. હવે તું ક્લાસ મોનિટર નથી. આવતીકાલે હું બીજો મોનિટર સિલેક્ટ કરીશ. આ વાત ગટ્ટુને ખૂબ જ ખરાબ લાગે છે. તે આખો દિવસ કોઈને કશું કહેતો નથી અને છૂટીને સીધો ગટ્ટુ કોઈને કહ્યા વગર પોતાના રૂમમાં જતો રહે છે. આ જોઈને મમ્મી હેરાન થાય છે. હવે આ ગટ્ટુને શું થયું છે? ચિંકી મમ્મીને બધું કહી દે છે. મમ્મી ગટ્ટુ માટે ખાવાનું લઈને તેના રૂમમાં જાય છે. ગટ્ટુ બેટા, તું જ્યારથી સ્કૂલેથી આવ્યો છે ત્યારથી રૂમમાં જ બંધ છે. લે, કંઈક ખાઈ લે. ગટ્ટુ ચૂપચાપ બેઠો હતો. ત્યાં જ તે મમ્મીને ગળે લાગે છે. તેને રડવું આવી જાય છે. મમ્મી, બધાની સામે મેડમ મને વઢ્યા, તેથી મને કશું જ ગમી નથી રહ્યું. અરે ગટ્ટુ બેટા, ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. મમ્મી ગટ્ટુને સમજાવે છે. ગટ્ટુ બેટા, મેડમે તને તે રિસ્પોન્સિબિલિટી એટલા માટે આપી કારણ કે તેમને લાગ્યું કે બધા કરતાં તો સૌથી વધારે રિસ્પોન્સિબલ છે, અને પછી તે જ્યારે મસ્તી કરી અને પોતાના બેસ્ટ ફ્રેન્ડનું નામ બોર્ડ ઉપર ના લખ્યું ત્યારે તે તારી રિસ્પોન્સિબિલિટી ના નિભાવીને અને મેમનો ટ્રસ્ટ પણ તોડ્યો. તેના માટે તારે તારી ભૂલ એક્સેપ્ટ કરીને મેમને સોરી કહેવું જોઈએ અને તેમની પાસે એક સેકન્ડ ચાન્સ માંગવો જોઈએ. અને સાથે સાથે તું મેમને એક પ્રોમિસ પણ કરજે કે આજ પછી આવું ક્યારે નહીં થાય. ગટ્ટુ મમ્મીની વાતો ધ્યાનથી સાંભળે છે અને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે. મમ્મી, હું સમજી ગયો. સૌથી પહેલા કાલે સવારે હું મેડમ પાસે જઈને માફી માંગીશ અને બીજો ચાન્સ પણ માંગીશ. વેરી ગુડ. ચાલ, હવે ખાવાનું ખાઈ લે. બીજા દિવસે સવારે ગટ્ટુ મેડમ પાસે જાય છે. મેડમ, હું કાલ માટે તમને સોરી કહું છું. મેડમ, પ્લીઝ મને એક સેકન્ડ ચાન્સ આપો ને. હું ફરીથી આવી ભૂલ ક્યારે નહીં કરું. આઈ પ્રોમિસ. ગટ્ટુને સોરી બોલતા જોઈને મેડમને ખૂબ જ સારું લાગે છે અને તેઓ ગટ્ટુને માફ કરી દે છે. ઇટ્સ ઓકે ગટ્ટુ, ઠીક છે, હું તને સેકન્ડ ચાન્સ આપું છું. ક્લાસનો મોનિટર તું જ છે, પણ તારે તારી ડ્યુટી સારી રીતે નિભાવવી પડશે. ઓકે? ઓકે મેમ. હવે ગટ્ટુ પોતાની જવાબદારી ખૂબ જ સરસ નિભાવે છે અને બધા ક્લાસના નવા મોનિટરથી ખૂબ જ ખુશ થઈ જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.